જગતને આનંદ આપનાર શ્રી કૃષ્ણ છે. જીવ જ્યારે મનથી શ્રી કૃષ્ણનો સ્પર્શ કરે છે ત્યારે આનંદ મળે છે. આનંદ જ શ્રી કૃષ્ણ છે. આનંદ મારે એવું હોય ને તો હરે રામ 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 હરે 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे જગતનો આધાર શ્રી કૃષ્ણ છે. हरे कृष्ण 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 हरे 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 राम. આનંદ મેળવો હોય, જીવનમાં સતત આનંદ મારે એવું હોય તો બાપ શ્રી કૃષ્ણને ભૂલતા નહીં, શ્રી રાધાને ભૂલતા નહીં. જગત ને જો કોઈ આનંદ બીજું કોઈ વસ્તુ નથી આપી શકતી, કોઈ ભૌતિક સામગ્રી નથી આપતી. જગતને આધાર શ્રી કૃષ્ણનો છે અને શ્રી કૃષ્ણને આધાર શ્રી રાધાજીનો છે. તો શ્રી રાધા કૃષ્ણને વંદન કરો ત્યારે આનંદ મળે. જીવને સંસારમાં ખૂબ સુખ મળે છે પણ આનંદ મળતો નથી. આનંદ કોઈ ભૌતિક વસ્તુમાં નથી, આનંદ પરમાત્મામાં છે. આનંદ પોતાની અંદર છે. એ આનંદને શ્રી કૃષ્ણના નામ સ્મરણથી પ્રગટ કરવાનો છે. ભાગવતમાં તો એવું વર્ણન છે કે ભગવાન શ્રી કૃષ્ણને તો ક્યારેક ક્યારેક ક્રોધ પણ આવે છે. હા, ભગવાન ક્રોધ કરે છે પરંતુ રાધાજીના જીવનમાં કદી ક્રોધ આવ્યો જ નથી. શ્રી રાધાજી જાણતા જ નથી. તેઓ તો દયાની મૂર્તિ છે, પ્રેમની મૂર્તિ છે. બધા ઉપર દયા આવે છે. ભગવાન દયાળુ છે એ વાત સાચી છે, પણ ભગવાન ક્યારેક ક્યારેક નિષ્ઠુર પણ થઈ જાય છે, ક્રોધ પણ કરે છે. ભગવાન સજા પણ કરે છે. ભગવાન સજા ક્યારે કરે? જીવને બધી જાતની અનુકૂળતા આપે છે. ભગવાન બધી અનુકૂળતા આપે, બધી જ પ્રકારની અનુકૂળતા કરી દે. એટલે ભગવાનને એમ લાગે કે આ મારી ભક્તિ વધારે કરશે. વધારે ભક્તિ કરવા માટે, વધારે પરોપકાર માટે ભગવાન જીવને અનુકૂળતા કરી દે છે. પરંતુ આ જીવ એવો દુષ્ટ છે કે બધી જ પ્રકારની અનુકૂળતા હોવા છતાં, બધા પ્રકારની સુખ સામગ્રી હોવા છતાં એ ભગવાનને યાદ નથી કરતો. તે સુખ વધારેમાં વધારે ભોગવે છે. ખૂબ ભક્તિ કરવા માટે ભગવાને અનુકૂળતા કરી આપી છે. ખૂબ ભક્તિ કરી શકીએ. આમ ક્યારેક ભગવાનને ક્રોધ આવે ને તો રાધાજી સમજાવે છે કે ભાઈ ક્રોધ કરશો નહીં. ભગવાન આવેશમાં બોલે છે કે આ જીવ દુષ્ટ છે, આજ સુધી મેં બહુ દયા કરી છે પણ હવે દયા કરવા લાયક નથી, હવે હું સજા કરીશ. ત્યારે રાધાજી પ્રેમથી સમજાવે છે જીવ તો લાયક નથી, તમે તો લાયક છો ને. જીવ તો લાયક નથી, તમે તો લાયક છો. તમે દયા કરો, આ તમારો બાળક છે. દયા કરો, સજા ન કરો. તમે સજા કરશો ને તો આ જીવ બહુ દુઃખી થશે. ક્યાં જશે? હવે સુધરશે, હવે પાપ નહીં કરે. એટલે શ્રી રાધાજીની કૃપા વિના જીવ ભગવાનના ચરણોમાં જઈ શકતો નથી. રાધાજી ભલામણ કરે છે. અરે સંતોનો એક અનુભવ છે કે ક્યારેક ક્યારેક સાધુ સંતોને પણ માયા નચાવે. આપણાને નચાવે એમાં શું વિષાદ છે સાહેબ? સાધુ સંતોને પણ નચાવે છે, યોગીઓને પણ નચાવે છે. એવું નથી કે વનમાં રહેનારા તપસ્વી સંતોને માયા ત્રાસ આપવા ન જાય, એમને પણ જાય છે. માયા કોઈને છોડતી નથી. માયા બધાને મારે છે, બહુ ત્રાસ આપે છે. ત્યારે બધા સાધુ સંતો પણ રાધે કિશોરી દયા કરો, રાધે શ્યામા લાડલી દયા કરો, રાધે કિશોરી દયા કરો, राधे किशोरी दया करो, શ્યામા લાડલી દયા
મુનિઓને ઋષિઓને પણ આ માયાએ કોઈને છોડ્યા નથી. ત્યારે સાધુ સંતો પણ શ્રી રાધાને યાદ કરે છે. રાધે કિશોરી દયા કરો. રાધે કિશોરી દયા કરો. શ્યામા લાડલી દયા કરો. શ્યામા લાડલી દયા કરો. રાધે 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 ઓ રાધે 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 ઓ રાધે 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 રાધે. મન પ્રેમથી શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે કીર્તન કરતો રહી જ્યારે તન્મય થઈ જાય છે, એક તાર થઈ જાય છે, ત્યારે શ્રી રાધાજી દોડતા દોડતા આવે છે. ભગવાનની આહલાદીની શક્તિ હોય તો કોઈ કે શ્રી રાધા છે. ત્રયતે સર્વાત્મના શ્રી કૃષ્ણ ઇતિ શ્રી શ્રી કૃષ્ણેન શ્રેવ્યતે સેવ્યતે ઇતિ શ્રી રાધા. બાપ શ્રવ્યતે સર્વાત્મના શ્રી કૃષ્ણ ઇતિ શ્રી શ્રી કૃષ્ણેન શ્રીયતે સેવ્યતે ઇતિ વા શ્રી. માટે શ્રી રાધાજી જગન માતા છે. કોઈએ ગુરુદેવને પૂછ્યું હતું, બેન ગીતાબેન કે ગાયત્રી એટલે શું, રાધા એટલે શું? તો ગુરુદેવે કીધું તું, બેટા ગાયત્રી એટલે સંવેદના, રાધા એટલે સંવેદના. તમારી ને મારી દુખી પીડિત લોકો પ્રતિ સંવેદના જાગે ને. માનજો મારી અંદર શ્રી રાધા આવ્યા છે, મારી રાધા જાગી છે, અંદર શ્રી રાધા જાગ્યા છે. બાપ સંવેદનાને પ્રગટાવી રાખજો, અને સંવેદનાને જગાડવાનું માધ્યમ હોય તો આ શ્રી રાધા છે. શ્રી રાધાજી જગન માતા છે. અરે એક સાધારણ માં હોય એને પણ જો ગમે એટલો અપરાધી દીકરો હોય, રાત્રે 12 વાગે આવે ને માની સામે હાથ જોડીને ઉભો રહી જાય ને તો માની આંખમાં 2 આંસુ આવી જાય છે. એ પણ એને ક્ષમા કરી દે છે. પછી માને પુત્રનો કોઈ દોષ દેખાતો નથી. એક સાધારણ મામા પણ જો આવી દયા છે તો શ્રી રાધાજી તો જગન માતા છે. કેટલી દયાળુ છે શ્રી રાધાજી. આદિ શક્તિ, બધી શક્તિઓ શ્રી રાધાજીથી જ નીકળી છે. માટે આ માયા પણ ભગવાનની શક્તિ છે. માયા જ્યારે જ્યારે બહુ પજવે ને ત્યારે શ્રી રાધેનું સ્મરણ કરજો, શ્રી કૃષ્ણનું સ્મરણ કરજો. માયા માત્ર આપણા સંસારી જીવોને ત્રાસ આપતી નથી, મોટા મોટા યોગીઓને, તપસ્વીઓને, સાધુ સંતોને પણ ત્રાસ આપે છે. ત્યારે એ પણ પ્રેમથી શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે સ્મરણ કરે છે. અને આવી કથામાં ભગવાનની પ્રેમથી જય પણ બોલવી જોઈએ. જય બોલશો ને તો કદી કોઈ દિવસ હાર થશે નહીં. જે ભગવાનના નામનો જય આજે તમે બધા કેટલી સુંદર મજાનું આ પોથી યાત્રામાં ભાવથી વંદન કરું છું બધાને. અદ્ભુત આનંદ આવ્યો, આંખમાંથી આમ હૃદય ભરાયું. કેટલા ભાવથી લોકો સ્મરણ કરે છે પ્રભુ નામનું. માટે જીવનમાં જો કદી હાર ન થાય, આવી ઈચ્છા હોય ને તો ભગવાનની જય બોલજો. ભગવાનને આનાથી કોઈ લાભ નથી, લાભ આપણાને છે. તમારી હાર કદી થશે નહીં.